હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એન્ડ વ્લોગમાં। તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ। આજે આપણે બનાવીશું લીલા ટામેટાનું શાક। તો પાકા લાલ ટામેટા કરતાં લીલા કાચા ટામેટામાં ખૂબ જ સારા વિટામિન હોય છે અને આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો આજે આપણે એકદમ નવા મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીશું। તો શાક બનાવવા માટે મેં અત્યારે 500 ગ્રામ લીલા કાચા ટામેટા લીધા છે। તો હવે આપણે આ ટામેટાને સમારી લઈશું। તો તમારે જે રીતે સ્લાઇડમાં કટ કરવા હોય તે રીતે તમે કરી શકો છો। તો અત્યારે આપણે આ રીતે ઊભી સ્લાઇડમાં કટ કરી અને બધા ટામેટાને સમારી લઈશું। બધા ટામેટાને અત્યારે મેં ઊભી સ્લાઇડમાં આ રીતે કટ કરી લીધા છે। તો હવે ટામેટાને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીશું અને શાક માટેનો ટેસ્ટી મસાલો તૈયાર કરીશું। તેના માટે અત્યારે મેં ખાંડણી લઈ લીધી છે। તો ખાંડણીમાં અત્યારે મેં 10 થી 12 કળી સૂકા લસણની લીધી છે, તે અંદર લઈ લઈશું અને તેની સાથે આપણે એક ટુકડો આદુને આ રીતે ઝીણા ટુકડામાં લઈ લીધું છે। તો બંને વસ્તુને આપણે પહેલાં ઝીણું વાટી લઈશું। લસણને મેં એકદમ સરસ એવું ઝીણું વાટી લીધું છે। તો હવે તેને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું। હવે ફરી આપણે તે જ ખાંડણી લઈ લઈશું અને તેની અંદર અત્યારે મેં 2 ચમચી કાચા સિંગદાણા લીધા છે, તે અંદર લઈશું। આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેની ગ્રેવી પણ ઘટ થશે। અને આપણે 2 ચમચી અત્યારે બેસનની ઝીણી સેવ લીધી છે, તે અંદર લઈશું। તમે સેવની જગ્યાએ ચવાણું પણ લઈ શકો છો, ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો છો। હવે આ બંને વસ્તુને પણ આપણે ખાંડી અને ઝીણું કરી લઈશું। તો અત્યારે મેં સિંગ અને સેવને આ રીતે થોડી દરદરી વાટી છે, જેનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવશે। તો હવે તેને પણ આપણે લસણની સાથે પ્લેટમાં લઈ લઈશું। તો સિંગનો ક્રન્ચી ટેસ્ટ શાકમાં ખૂબ જ સારો લાગે છે। હવે આની અંદર આપણે મસાલા કરીશું। તો મસાલામાં આપણે અત્યારે મીડિયમ તીખું હોય તેવું લાલ મરચું લીધું છે, જે 2 ચમચી જેટલું આપણે અંદર એડ કરીશું। તીખું હોય તો 1 જ ચમચી તમે લઈ શકો છો। સાથે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। સાથે આપણે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે શાકના ભાગનું બધું જ મીઠું એડ કરી દઈશું અને સાથે અત્યારે આપણે લીલી કોથમીર લીધી છે, તેને પણ અત્યારે મિક્સ કરી દઈશું અને બધી જ વસ્તુને પહેલાં આપણે આ રીતે હાથેથી મિક્સ કરીશું। તો આ મસાલા સાથે તમે જ્યારે કાચા ટામેટાનું શાક બનાવશો તો શાકનો સ્વાદ 100 ગણો વધી જશે। તો પહેલાં તમે ક્યારે આ રીતે શાક ના બનાવ્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। શાકના વઘાર માટે આપણે ગેસ પર એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર અત્યારે આપણે થોડી રાઈ ઉમેરીશું અને રાઈ આપણી થોડી ફૂટવા લાગે એટલે તેની સાથે અત્યારે આપણે 1 ચમચી જીરું લીધું છે, તે જીરું આપણે ઉમેરીશું। અત્યારે આપણે થોડી હિંગ ઉમેરીશું। અત્યારે એક ડુંગળીને મેં આ રીતે ઝીણી કટ કરી લીધી છે, તે અંદર લઈ લઈશું। જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો આ શાકમાં તેના વગર પણ તમે શાક તૈયાર કરી શકો છો। તો ડુંગળી આપણી થોડી સંતળાય, થોડી આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળીશું। ડુંગળી અત્યારે આપણે એકદમ સરસ એવી સંતળાઈ ગઈ છે। તો એક લીલા મરચાંને આ રીતે ઝીણું કટ કરી લીધું છે, તે અંદર લઈશું। હવે આપણે જે ટામેટાને સમારીને રાખ્યા છે તે લઈ લઈશું। ટામેટાને આપણે 4 થી 5 મિનિટ માટે આ રીતે તેલમાં સાતરીને પકવશું। તો એકદમ આપણે ગળી જાય તેવા ટામેટા નથી પકવવાના, પણ આ રીતે ટામેટા આપણા આખા જ રહે અને સારી રીતે ચડી જાય ત્યાં સુધી તેને આપણે પકવીશું। તો લગભગ 80% જેવા આપણા ટામેટા ચડી જવા જોઈએ ત્યાં સુધી તેને આપણે ચડવવાના છે।
તો આ રીતે ઢાંક્યા વગર ખુલ્લા જ તેને આપણે થવા દઈશું. તો શાકને થતાં લગભગ 4 મિનિટ જેટલો સમય થયો છે અને આ રીતે શાક થોડું સોફ્ટ થયું છે. તો આપણે શાકને એકદમ સોફ્ટ થઈ જાય તેવું નથી કરવાનું. તો થોડું જ આપણા ટામેટાં પાકી જાય ત્યાં સુધી જ આપણે શાકને પકવવાનું છે. તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે બધો જ શાકની અંદર લઈ લઈશું અને મસાલાને પહેલાં એકવાર શાકની સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે જે રીતે આપણે શાકમાં રસો કરવો હોય તે રીતે આપણે અંદર પાણી એડ કરીશું. તો અત્યારે આપણે 1.5 વાટકી જેટલું પાણી અંદર એડ કરીશું અને શાકમાં સારી રીતે મિક્સ કરી હવે આ શાકને આપણે ફરી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. હવે ટામેટાં આપણે કાચા લીધા છે એટલે થોડા ખટાશ પડતા હોય છે. તો તેમાં અત્યારે આપણે થોડો ગોળ એડ કરીશું. જો તમને ગોળ પસંદ ના હોય તો તમે એમનેમ પણ શાક બનાવી શકો છો, પણ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે અત્યારે મેં ગોળ એડ કર્યો છે. હવે ધીમા ગેસની ફ્લેમ પર શાકને આપણે થવા દઈશું. હવે શાકને આપણે જોઈ લઈશું તો શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું આ રીતે ગ્રેવીવાળું લચકા પડતું શાક બનીને તૈયાર છે. તો એકદમ ખાટું મીઠું, ખાવામાં ખૂબ જ ટેસ્ટી. તો હવે ઉપરથી આપણે થોડો ગરમ મસાલો અંદર એડ કરીશું અને સાથે આપણે થોડા લીલી કોથમીરના પાન લઈ લઈશું અને ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણું કાચા ટામેટાનું શાક. તો તમને આજની મારી આ શાક બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.